વડોદરાનું સોનાર કોઈ ગામ કોર્પોરેશનમાં આવ્યું પણ સુવિધા ના મળી તો શાળાના 10 ઓરડા જર્જરિત હાલતમાં જ શાળા પતરાવાળી એમાં પણ કેટલાક રૂમોમાંના પતરા પણ ઉડી ગયા છે। ઓરડા જર્જરિત થતાં બાળકને બે પાળીમાં ભણાવવા શિક્ષકો મજબૂર। બે પાળીમાં 1 થી 8ના વિદ્યાર્થીઓને 4 રૂમમાં કરાવાય છે અભ્યાસ। ગામ લોકોએ અનેક રજૂઆત કરી તેમ છતાં નિરાકરણ આવ્યું નથી। જિલ્લાની સોનાર કોઈ પ્રાથમિક શાળા છે અને સ્કૂલની સમસ્યા છે કે ઘણા વર્ષોથી સ્કૂલ જર્જરિત હાલતમાં છે અને 15 મહિનાથી સ્કૂલનું ખાતમુહૂર્ત પણ શ્રીરંગ આયરે સાહેબે કરેલું છે પણ હજુ સ્કૂલનું કોઈ કામકાજ ચાલુ થયું નથી। સ્કૂલની હાલત તમે જોઈ શકો, છોકરા ભણવા મજબૂર છે। તકલીફ તો બહુ જ છે કેમ કે ટોયલેટના દરવાજા પણ નથી હતા। છોકરાને વોશરૂમ જવું તો જાય કે છોકરા બાળકો બહાર વોશરૂમ કરવા જાય છે અને બહાર એરો જોજર પણ બહુ આવે છે। સ્કૂલ અમારો કેવા સ્કૂલ વાલીઓની માગણી એ છે કે વહેલી તકે સ્કૂલ તૈયાર થાય અને જો વહેલી તકે તૈયાર નહીં થાય તો અમે સ્કૂલને તારાબંધી કરીશું। અત્યારે ખુદ મારા બે બાળકો પણ છે। આ વર્ષમાં સ્કૂલનું કામકાજ ચાલુ નહીં થાય તો આવતા વર્ષે હું મારા બંને બાળકોને આ સ્કૂલમાંથી દાખલા કરાવી નાખીશ। આમ કઈ ભણાયને કોઈ મતલબ છોકરા આવીને બેસે કઈ। પાણીની સમસ્યા છે, લાઇટની સમસ્યા છે, વોશરૂમની સમસ્યા છે। આ સ્કૂલના ગેટ અત્યારે પેલા મોટા પ્રાણીઓ આ છે, બળદ છે, ગાયો છે, અંદર ઘૂસી જાય છે। આ સ્કૂલમાં કોઈ સુવિધા છે જ નહીં અત્યારમાં। અમારી માગણી એક જ છે કે વહેલી તકે સ્કૂલ નવી બને। આ સોનાર કોઈ પ્રાથમિક શાળા છે જે કોર્પોરેશનમાં જઈ ગઈ છે પણ આજે કોર્પોરેશન વાળા કોઈ જોવા માટે નહીં। અને આજે આ સ્કૂલમાં 1 થી 8 ધોરણ છે પણ 1 થી 8માં 2 પાડી કરી છે કેમ કે સ્કૂલની હાલત જ એટલી ખરાબ છે કે કોઈ બેસી શકે કે છોકરાઓને બે જ રૂમ છે। બે રૂમમાં કે એટલી 1 થી 8 ધોરણ વર્ગના છોકરાઓને કેવી રીતે બેસાડવા અને કઈ બેસાડવા એ જ સમસ્યા છે। એટલે શિક્ષકોએ 2 પાળીમાં સ્કૂલ ચાલુ કરી છે। 1 થી 5ની સવારની પાળી છે અને 6 થી 8 સાંજની પાળી છે। 6 વાગે જે સવારના છોકરાઓ આવે તે સવારે અત્યારે ઠંડીમાં ઉઠવાની હાલતમાં નહીં કેમ કે બેસે કઈ ઓટલા પર બેસાડીને ભણાવે છે। આ છોકરાઓ ઠંડીમાં ઉઠીને આવી નહીં શકતા અને સાંજના છોકરાઓ બિચારા 7 વાગે ઘરે જાય છે। એ કેવી રીતે 12 વાગે આવે છે તો 7 વાગે ઘરે જાય છે। એ દૂર દૂરથી આવે છે। કેટલી જગ્યાઓના છોકરાઓ આવીને ભણે છે પણ બેસવાની જગ્યા નહીં। આજે શિયાળામાં ઠંડી લાગે છે, ઉનાળામાં પંખા નહીં કેમ કે હા બધું તૂટી ગયું છે તો પંખા લાઇટ નહીં કશું નહીં। અંધારામાં છોકરાઓ ભણે છે। ચોમાસામાં અહીંયા પાણી ભરાઈ જાય છે। પાછળથી એરું ઝેરું વાંદરા આવે છે, સાપ આવે છે, ચિત્તોર આવે છે, બધું જ આવીને કશું થાય છોકરાઓને તો કોની જવાબદારી છે? અમે એટલે કોર્પોરેટરને કહીએ છીએ કે જલ્દીમાં અમારે આ સ્કૂલની કામ જલ્દીમાં જલ્દી ચાલુ કરે અને ફટાફટ છોકરાઓનું ભવિષ્ય હારી